રશિયા યુક્રેન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ વચ્ચે ઓસ્ટ્રેલિયાના પ્રધાનમંત્રી એન્થોની એલ્બનીઝે કીવમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. બંને પક્ષો વચ્ચે રશિયા પર હથિયારોની આપૂર્તિ અને પ્રતિબંધ પર ચર્ચા થઈ હતી. ઓસ્ટ્રેલિયા યુક્રેનને 14 એપીસી, 20 બુશમાસ્ટર વાહન અને ડ્રોનની સાથે $100 મિલિયન ઓસ્ટ્રેલિયાઈ ડોલરની સૈન્ય મદદ આપશે. ગંભીર રીતે આર્થિક પરિસ્થિતિ અને ઈંધણ સંકટથી શ્રીલંકામાં ચિંતાનો માહોલ બન્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા સરકાર દ્વારા શ્રીલંકામાં એક સપ્તાહ માટે તમામ સ્કૂલો બંધ કરવામાં આવી છે. શિક્ષણ મંત્રાલયે ઓફલાઈન શિક્ષણ પદ્ધતિને બંધ રાખીને ઓનલાઈન શિક્ષણ શરૂ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ પૂર્વે પણ શ્રીલંકા સરકારે 18 જૂનના રોજ એક સપ્તાહ માટે સ્કૂલો બંધ રાખી હતી. સ્વાતંત્ર્ય સેનાની અલુરી સીતારામ રાજુની 125મી જન્મજયંતિ નિમિત્તે આંધ્રપ્રદેશના ભીમાવરમ ખાતે જન્મજયંતિ સમારોહનું આયોજન થયું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેમની 30 ફૂટ ઊંચી કાંસ્ય પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે આંધ્રપ્રદેશ વીરો અને દેશભક્તોની ભૂમિ છે. અહીંથી પિંગલી વેંકૈયા જેવા સ્વતંત્ર નાયક આવ્યા છે, જેમણે દેશનો ધ્વજ તૈયાર કર્યો હતો. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે અલુરી સીતારામ રાજુના જન્મથી લઈને તેમના ત્યાગ સુધી તેમની જીવનયાત્રા બધા માટે પ્રેરણાદાયી રહી છે. તેમણે તેમનું જીવન આદિવાસી સમાજના અધિકારો અને દેશની સ્વતંત્રતા માટે અર્પણ કરી દીધું હતું. ઉલ્લેખનીય છે કે 4 જુલાઈ 1897એ જન્મેલા અલ્લુરી સીતારામ રાજુને પૂર્વ ઘાટ ક્ષેત્રમાં આદિવાસી સમુદાયોના હિતોની રક્ષા કરવા માટે અંગ્રેજો સામેની તેમની લડાઈ માટે યાદ કરવામાં આવે છે. તેમણે 1922માં શરૂ કરવામાં આવેલા રામપા વિદ્રોહનું નેતૃત્વ કર્યું હતું. સ્થાનિક લોકો દ્વારા તેમને મન્યમ વિરુડુ એટલે કે જંગલનો નાયક પણ કહેવામાં આવે છે. सीताराम राजू गारू के जन्म से लेकर उनके बलिदान तक उनकी जीवन यात्रा हम सभी के लिए प्रेरणा है. उन्होंने अपना जीवन आदिवासी समाज के अधिकारों के लिए, उनके सुख दुख के लिए और देश की आजादी के लिए अर्पित कर दिया. सीताराम राजू गारू ने जब क्रांति का बिगुल फूका था तो उनका जय घोष था मनदे राज्यम, मनदे राज्यम, यानी हमारा राज्य. सीताराम राजू गारू ने जब विदेशी हुकूमत के अत्याचारों के खिलाफ जंग शुरू की थी तब उनकी उम्र केवल 24-25 साल थी. 27 साल की छोटी उम्र में वो इस भारत माता के लिए शहीद हो गए. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે રાષ્ટ્રીય સ્તરના ડિજિટલ ભારત સપ્તાહ 2022નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે દેશવ્યાપી શુભારંભ કર્યો હતો. તેમણે જનસુખાકારીના લાભો નાગરિકોને સરળતાથી મેળવી આપતી ડિજિટલ ઇન્ડિયા ભાષિની સહિત વિવિધ ડિજિટલ પહેલનું પણ લોકાર્પણ કર્યું હતું. કેટલાઇઝિંગ ન્યૂ ઇન્ડિયા ટેકેડની ઈ બુકનું પણ લોન્ચિંગ કર્યું હતું. ડિજિટલ ભારત સપ્તાહ અંતર્ગત ગાંધીનગરમાં આજથી 6 જુલાઈ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન થયું છે, જેમાં ડિજિટલ ઇન્ડિયા પહેલની વર્ષગાંઠની ઉજવણી તથા આધાર, કોવિન, ડિજીલોકર જેવી લોકોને ઉપયોગી પહેલ અંગે માર્ગદર્શન આપતું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને કેન્દ્રીય રાજ્યમંત્રી રાજીવ चंद्रशेखर ખાસ ઉપસ્થિત રહ્યા હતા. अभी आपने छोटी छोटी वीडियो में देखा माई स्कीम हो, भाषिणी भाषा दान हो, डिजिटल इंडिया जेनेसिस हो, चिप्स टू स्टार्टअप प्रोग्राम हो या बाकी सारे प्रोडक्ट, ये सारे ईज ऑफ लिविंग और ईज ऑफ डूइंग बिजनेस को मजबूती देने वाले. विशेष तौर पर इनका बड़ा लाभ भारत के स्टार्टअप इकोसिस्टम को होगा. साथियों, समय के साथ जो देश आधुनिक टेक्नोलॉजी को नहीं अपनाता, समय उसे पीछे छोड़कर आगे निकल जाता है. और वो वहीं का वहीं रह जाता है. तीसरी औद्योगिक क्रांति के समय
भारत इसका भुक्तभोगी रहा। लेकिन आज हम ये गर्व से कह सकते हैं कि भारत चौथी औद्योगिक क्रांति इंडस्ट्री 4.0 आज भारत गर्व से कह सकता है हिंदुस्तान दुनिया को दिशा दे रहा है। और मुझे इस बात की दोहरी खुशी है कि गुजरात ने इसमें भी एक तरह से पथ प्रदर्शक की भूमिका निभाई है। पहले बिल भरने के लिए, कहीं एप्लीकेशन देने के लिए, रिजर्वेशन के लिए, बैंक से जुड़े काम हो, ऐसी हर सेवा के लिए दफ्तरों के चक्कर लगाने पड़ते। रेलवे का आरक्षण करवाना और गांव में रहता हो तो बेचारा है पूरा दिन खपा करके शहर में आता था। 100-150 रुपया बस का किराया खर्चा करता था और फिर लाइन में लगता था रेलवे आरक्षण के। आज वो कॉमन सर्विस सेंटर पे जाता है और वहीं से उसको ये मेरी कॉमन सर्विस सेंटर वाली बहुत दिखती है और वहीं से उनका काम हो जाता है, गांव में ही हो जाता है और गांव वालों को भी पता है कि हाँ ये व्यवस्था है। इसमें भी किराए भाड़े, आना जाना, दिन लगाना, सभी खर्चों में कटौती आई। गरीब मेहनत मजदूरी करने वालों के लिए तो ये बचत और भी बड़ी है क्योंकि उनका पूरा दिन बच जाता है। મહારાષ્ટ્રમાં એકનાથ શિંદેની નવી સરકારે આજે વિધાનસભામાં વિશ્વાસ મત હાંસલ કરી લીધો છે। ફ્લોર ટેસ્ટમાં શિવસેનાના 80% ધારાસભ્યોના સમર્થન સાથે એકનાથ શિંદેએ બહુમત મેળવ્યો છે। 144 ધારાસભ્યોની જરૂરિયાત સામે શિંદે સરકારને 164 ધારાસભ્યોનું સમર્થન મળ્યું છે। ઉલ્લેખનીય છે કે નવી સરકારની વિરોધમાં 99 મત પડ્યા છે। ફ્લોર ટેસ્ટમાં એનસીપીના 1 અને કોંગ્રેસના 7 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા, તો મહાવિકાસ અઘાડીના પણ 8 ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા। મોડેથી પહોંચેલા ધારાસભ્યો મતદાન કરી શક્યા ન હતા। આ ઉપરાંત ફ્લોર ટેસ્ટ પહેલા એકનાથ શિંદેને શિવસેના વિધાયક દળના નેતા પસંદ કરવામાં આવ્યા હતા। કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે 100મા આંતરરાષ્ટ્રીય સહકાર દિવસની ઉજવણીમાં નવી દિલ્હીમાં વિજ્ઞાન ભવન ખાતે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે વિશ્વના કેટલાક દેશોની અર્થવ્યવસ્થામાં સહકારિતાનું મહત્વનું યોગદાન છે। ગુજરાતમાં અમૂલ કોઓપરેટિવ સંસ્થાના સફળ પ્રયોગની ગાથાનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે ભારતમાં પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તેમજ ખેડૂતોને તેમની પ્રાકૃતિક પેદાશોની મૂળ કિંમત કરતાં 30%થી વધુ લાભ મળે તે માટે ભારત સરકાર દ્વારા લેબોરેટરીનો પ્રારંભ કરવામાં આવશે। આ લેબોરેટરી ભારતની પ્રાકૃતિક પેદાશો તેમજ માટીકામની બનાવટો વૈશ્વિક બજારમાં પહોંચાડી શકે તે માટે તેને સર્ટિફાઈડ કરવા માટેનું કામ કરશે, જે અંતર્ગત અમૂલ નોડલ એજન્સીની ભૂમિકા નિભાવશે। અમૂલ પોતાના પ્રોડક્ટ્સની સાથે આ બધા પ્રોડક્ટ્સને માર્કેટમાં મૂકીને તેનું માર્કેટિંગ કરવાનું પણ કામ કરશે। हमने अमूल के माध्यम से एक कोऑपरेटिव संस्था अमूल के तत्वाधान में बनेगी, जिसके साथ और कोऑपरेटिव देश भर से जुड़ेंगे। हर जिले में कम से कम एक मिट्टी और ऑर्गेनिक प्रोडक्ट दोनों के सर्टिफिकेशन की एक विश्वसनीय व्यवस्था लेबोरेटरी हम बनाएंगे। वो लेबोरेटरी 100% भारतीय होगी, भारत की टेक्नोलॉजी से बनी हुई होगी और वो देश भर के सभी किसानों के उत्पाद को, ऑर्गेनिक उत्पाद को सर्टिफाइड करने का काम करेगी, जिससे उसको विश्व के बाजार में पहुंचाया जाए। और इसके लिए एक नोडल एजेंसी अमूल बनेगा। अमूल अपनी ब्रांड के साथ ये सारे ऑर्गेनिक प्रोडक्ट्स को देश और दुनिया के बाजार में, मार्केट में रखने का काम करेगा। કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે આજે રાજ્યોની સ્ટાર્ટઅપ રેન્કિંગ 2021ની જાહેરાત કરી પુરસ્કાર આપ્યા હતા, જેમાં બેસ્ટ પરફોર્મન્સની કેટેગરી એ હેઠળ ગુજરાતે બાજી મારી છે। આ સાથે કર્ણાટક રાજ્ય પણ આગળ છે, તો કેટેગરી બી હેઠળ મેઘાલય રાજ્યએ પ્રથમ રેન્ક હાંસિલ કર્યો છે। સતત ત્રીજી વખત ગુજરાતે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મૂલ્યાંકનમાં બેસ્ટ પરફોર્મિંગની ટોચની શ્રેણીમાં તેનું સ્થાન જાળવી રાખ્યું છે।
આ કાર્યક્રમમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશોએ ભાગ લીધો હતો. શિક્ષણ વિભાગના અગ્ર સચિવ શ્રી S.J. હૈદર અને ઇન્ડસ્ટ્રીઝ કમિશનર અને સ્ટાર્ટઅપ ગુજરાત સેલના નોડલ ઓફિસરે માનનીય મંત્રીશ્રીના હસ્તે આ એવોર્ડ સ્વીકાર્યો હતો. આ આવૃત્તિમાં 7 વ્યાપક સુધારા ક્ષેત્રો હતા, જેમાં 26 એક્શન પોઇન્ટનો સમાવેશ થાય છે, જે સ્ટાર્ટઅપ્સ અને ઇકોસિસ્ટમના હિસ્સેદારોને નિયમનકારી નીતિ અને આર્થિક સહાય પૂરી પાડવા માટે જરૂરી છે. ખેડૂતોની આવકને બમણી કરવા અને ખેડૂતોને વિવિધ સહાય આપી આર્થિક રીતે પગભર કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત પ્રયાસ કરી રહી છે. કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં વાર્ષિક 6,000 રૂપિયાની રકમ સીધી ખેડૂતના ખાતામાં જમા કરવામાં આવે છે. સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં 2 લાખથી વધારે ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે. ખેડૂતોને મળતી આર્થિક સહાય થકી રવિ સિઝન તેમજ ખરીદ સિઝનમાં ખેડૂતો માટે કૃષિ બિયારણથી લઈ દવા, ખાતર તેમજ ટ્રેક્ટરના ડીઝલ સુધીનો સહયોગ મળતો થયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 24 કરોડથી વધુની રકમ ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવી છે. આ યોજનાને પગલે ખેડૂતોએ સરકારનો આભાર માન્યો હતો. કિસાન સન્માન યોજના દ્વારા અમારા ખાતામાં 2,000 રૂપિયા 4 મહિને આવવાથી અમારા ખાતામાં કુલ 6,000 રૂપિયા વાર્ષિક આવે છે. ને આ 6,000 દ્વારા અમે ખાતર, બિયારણ, દવા લાવીએ છીએ. ને આ ટાઈમસર આવવાથી અમારા ખાતામાં તે આ પૈસાનો ઉપયોગ અમે સારી રીતના ઉપયોગ કરીએ છીએ. PM કિસાન યોજનાથી અમને ઘણો ફાયદો થાય છે. ફાયદામાં એક જ કે પહેલા મહિનામાં 2,000 રૂપિયા પડે છે. એ 2,000 રૂપિયા તમે બિયારણ લાવી શકીએ છીએ અને બિયારણને ખાતર લાવી શકીએ છીએ અને એનાથી અમને ઘણો ફાયદો થાય છે. ચોથા મહિનામાં પડે છે એની દવાઓ અને બધી રીતે મને ફાયદો થાય છે. 2,000ના હપ્તાથી અમને ખેતીમાં ખૂબ મોટો ફાયદો થયો છે. જે જંતુનાશક દવાઓ, ખાતર, દવા, બિયારણ ખરીદવામાં પણ ફાયદારૂપ થાય છે. અને જે 4 મહિનાની 2 હપ્તા 3 હપ્તાની સિસ્ટમથી પડે છે, એનાથી કે જેથી અમને ખરીફ સિઝન અને રવિ સિઝન બંનેમાં બહુ મોટો ફાયદો થાય છે. સાબરકાંઠા જિલ્લાના 1,21,000થી પણ વધુ ખેડૂતોને 11મો હપ્તો ખરીફ સિઝન પહેલાં જમા થયેલો છે, જેમાં 24 કરોડથી પણ વધુ માતબર રકમ ખેડૂતોના સીધા ખાતામાં જમા થયેલી છે. ખરીફ સિઝનના પહેલાં જ જમા થતાં ખેડૂતોને ખેતીમાં આ રકમની સહાયની ખૂબ ઉપયોગી થાય છે. ડાંગ જિલ્લામાં અવિરત વરસાદને કારણે પ્રકૃતિ સોળે કલાએ ખીલી ઉઠી છે. ગાઢ ધુમ્મસિયા વાતાવરણને માણવા પ્રવાસીઓની ભારે ભીડ ઉમટી પડી છે. ચોમાસું જામતા સહ્યાદ્રીની ગિરિમાળાની સમગ્ર વન્ય સૃષ્ટિ ખીલી ઉઠી છે. ચારેકોર હરિયાળી, ધુમ્મસ, વાદળો અને ડુંગરો ઉપરથી નીચે ખીણમાં ખાબકતા પુનઃજીવંત થયેલા અનેક નાના મોટા જળધોધ પ્રકૃતિના આ અનમોલ નજારાને માણવા અને ડાંગની સુંદરતાને મન ભરીને જોવા માટે પ્રકૃતિ પ્રેમી પ્રવાસીઓ ડાંગ તરફ આવી રહ્યા છે. ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે વરસાદી વાતાવરણને માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવ્યા છે. તેના કારણે સાપુતારા સ્વાગત સર્કલથી સ્વામિનારાયણ મંદિરના માર્ગ પર વાહનોની લાઈન લાગી હતી અને મોટા ભાગની હોટલો હાઉસફુલ થઈ હતી. ઘણી જગ્યાઓ એવી છે જ્યાં આગળ પાણીઓના ઝરણાઓ ચાલુ થઈ ગયા છે અને જે પ્રાકૃતિક સૌંદર્ય છે, જેવા પહાડી ઇલાકા છે, ત્યાં લોકો આવે છે અને સેલ્ફીઓ લે છે. અને હું એમને એવી અપીલ કરું છું કે ત્યાં આગળ આવો, તમે ફરો, ન વાંધો નથી, પણ જે સેલ્ફીઓ લો છો અને જે જોખમી જગ્યાઓ છે અને ત્યાં ફરો છો એનું થોડું તમે ટાળો અને જે સરકાર દ્વારા ગાઈડલાઈન આપી છે અને वहीवटी तंत्र द्वारा जो सूचना आपी है एमनो पालन करो. अभी जो मानसून का जो ये चालू हुआ है उसमें ग्रीनरी और टूरिस्ट का जो फ्लो है अभी चालू हो गया है. तो सैटरडे को पूरा अच्छी तरह से बुकिंग होना चालू हुआ है और पूरा डांग में निसर्ग खुल गया है. तो ग्रीनरी बहुत अच्छा है और गुजरात टूरिज्म से डेवलपमेंट भी बहुत अच्छा है. અમે સાપુતારા અહીંયા આવ્યા છીએ. એકદમ ધુમ્મસ જેવું વાતાવરણ છે, વરસાદ છે, અહીંયા બોટિંગનું છે, ઘોડે સવારી છે અને અત્યારે કહેવાય ને ફરવાલાયક સ્થળોમાં અત્યારે સારામાં સારું નેચરલ જે સ્થળ કહેવાય અત્યારે આપણને જોવા મળી રહ્યું છે. અહીંયા ખૂબ જ અત્યારે પબ્લિક આવી રહી છે અને વરસાદનો જે આનંદ છે એ અલગ અનેરો છે. રાજ્યમાં બપોરે 2 વાગ્યા સુધીમાં 80થી વધુ તાલુકાઓમાં હળવોથી મધ્યમ વરસાદ પડ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધીમાં સુરત શહેર, વડિયા અને પારડીમાં 2 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. જ્યારે પલસાણા, જેતપુર, સાવરકુંડલા, ખેરગામ, ગણદેવી, ધારી અને લોધિકામાં 1.5 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.
ભાવનગર જિલ્લાના અનેક વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો. ગારિયાધાર તાલુકાના લુવારા ગામે 12 મેઘ ખાંગા થયા છે. લુવારા ગામે 2 કલાકમાં 2 ઇંચ ધોધમાર વરસાદ વરસ્યો. સારા વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે. ગ્રામીણ પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા હતા તો સુરેન્દ્રનગર શહેરમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. અસહ્ય બફારા અને કાળઝાળ ગરમી બાદ શહેરમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે ઠેર ઠેર પાણી ભરાતા લોકો અને વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સુરેન્દ્રનગર ઉપરાંત હળવદ અને ધાંગધ્રામાં પણ વરસાદ પડ્યો હતો. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે હજુ આગામી 4 દિવસ રાજ્યમાં દક્ષિણ ગુજરાત તેમજ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે, જેના પગલે રાજ્યમાં વિવિધ જિલ્લાઓમાં એનડીઆરએફની કુલ 8 ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. में पूरे गुजरात को अच्छी खासी बारिश मिलेगी. हैवी से वेरी हैवी रेन मिलने का भी संभावना है. इवन 8 जुलाई को एक्सट्रीमली हैवी रेन होने का भी संभावना है. जो हैवी रेन पूरे गुजरात में अच्छी खासी बारिश होगा. 7th 8th को वाइड स्प्रेड रेन रहेगा और हैवी टू वेरी हैवी रेन रहेगा. मोस्टली साउथ गुजरात, सेंट्रल गुजरात को भी हो सकता है एंड एक आध डिस्ट्रिक्ट नॉर्थ गुजरात में भी आइसोलेटेड हैवी रेन होने का संभावना है.